गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 માં પ્રકરણ 7 વિશે અભ્યાસ કરીશું। પ્રકરણ 7 શું છે? વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ। વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ, એમનું રક્ષણ કેવી રીતે કરી શકીએ તેના વિશે અભ્યાસ કરીશું। જો તમે તમારા જીવનમાં ક્યારે અભયારણ્ય જોવા ગયા છો? તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અભયારણ્ય જોવા ગયા હશે। આપણા ભારતમાં ઘણા બધા અભયારણ્યો આવેલા છે, જેમ કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અભયારણ્ય, બાયોસ્ફિયર રિઝર્વ, લોકછાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, વાઘ સંરક્ષિત વિસ્તાર, એવા ઘણા બધા અભયારણ્યો આવેલા છે। અભયારણ્ય એટલે શું કે જ્યાં પ્રાણીઓને આરક્ષિત જગ્યા મળે, બરાબર ને? પ્રાણીઓ માટે એક નિશ્ચિત વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો હોય, ત્યાં કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક પ્રવૃત્તિ થઈ શકે નહીં, તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે। આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો પણ એવી રીતે બનાવવામાં આવેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ આવી રીતે બનાવવામાં આવેલા છે। આ વિસ્તારો બનાવવાનું કારણ શું છે? આપણા ગુજરાતમાં પણ આવા વિસ્તારો આવેલા છે, જેમ કે નળ સરોવર એ પક્ષી અભયારણ્ય છે, જૂનાગઢમાં વાઘ માટેનું આરક્ષિત અભયારણ્ય છે, કચ્છમાં ઘુડખર માટેનું અભયારણ્ય છે, આપણી અમદાવાદની નજીક એક થોર લેક આવેલો છે, એ પણ પક્ષી માટેનું અભયારણ્ય છે। એવા ઘણા બધા અભયારણ્યો આવેલા છે। આ અભયારણ્ય બનાવવા પાછળનું કારણ શું છે? તો સૌ મોટું કારણ છે વન નાબૂદી। તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ। જો આ બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને અભયારણ્ય શા માટે બનાવવામાં આવે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ। તો આપણને એમ થાય કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ જેવા અભયારણ્યો વગેરે બનાવવા શા માટે જરૂરી છે? જો અહીંયા કેટલાક અભયારણ્યોના ચિત્રો આપેલા છે, જે માત્ર પક્ષીઓ અને પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્રો છે। આ વાઘ માટેનું આરક્ષિત ક્ષેત્ર છે। આવા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? તો આ ઉદ્દેશ્ય છે વન નાબૂદી અને તેના કારણો। હવે આ વન નાબૂદી એટલે શું? તો વન નાબૂદી એટલે શું છે? તો આપણી પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓને જોવા મળે છે, બરાબર ને? હવે તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણા મનુષ્યના જીવન માટે આવશ્યક છે। હવે આ આવશ્યક સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદી એટલે જંગલોનું નાશ થવું, જંગલોનું કાપવું, બરાબર? હવે આ વન નાબૂદી શા માટે કરવામાં આવે છે? તો તેના કારણો અહીંયા આપેલા છે, તેની વિગતવાર આપણે ચર્ચા। જો વન નાબૂદીનું સૌ પ્રથમ કારણ છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી। ખેતીવાડી માટે જમીન મેળવવા માટે મોટા મોટા વૃક્ષો હોય તેનું નિકંદન કરવામાં આવે છે। જંગલોમાં મોટા મોટા વૃક્ષોનું નિકંદન કરીને ત્યાં ખેતીવાડી કરવામાં આવે છે। આ ઉપરાંત ઘર તેમજ કારખાનાઓના નિર્માણ માટે પણ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે। ફર્નિચર બનાવવા તથા લાકડાના બળતણ માટેના ઉપયોગ માટે પણ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે। તમે જોયું છે ને, તમારા ઘરમાં ફર્નિચર છે તો એ શેનું બનેલું હોય છે? લાકડાનું બનેલું હોય છે। એ લાકડું ક્યાંથી આવે છે? જંગલો કાપીને જ મેળવવામાં આવે છે। આ ઉપરાંત દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગવી એ પણ વન નાબૂદીનું મુખ્ય કારણ છે। આ ઉપરાંત દુષ્કાળ પડવો પણ વન નાબૂદીનું મુખ્ય કારણ છે। દુષ્કાળમાં પણ વનસ્પતિનું નાશ થાય છે। દુષ્કાળ પણ વન નાબૂદીનું મુખ્ય કારણ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વન નાબૂદીના પરિણામો વિશે અભ્યાસ કરીએ। વન નાબૂદીના પરિણામો એટલે જંગલોના નાશ થવાથી શું શું થાય છે તેના પરિણામો આપણે જોઈએ। વન નાબૂદીના પરિણામે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે। વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે। તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે। આ ઉપરાંત ભૂમિય જળમાં પણ ઘટાડો થાય છે। વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે।
વિદ્યાર્થી મિત્રો, ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. જંગલોના નાશના કારણે ભૂમિના ભૌતિક ગુણધર્મો પર ખૂબ જ આડઅસર પડે છે. વનસ્પતિના ઉછેર અને વૃક્ષોની અસરને લીધે વૃક્ષોના ઘટવાને કારણે ભૂમિ જમીનના ધોવાણને અટકાવી શકાતું નથી. વૃક્ષોના નિકંદાના કારણે જમીનનું ધોવાણની માત્રા ખૂબ જ વધી ગઈ છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધ્યું છે. જો અહીંયા દર્શાવેલું છે, વનસ્પતિના જે મૂળ હોય છે એ જમીનને જકડી રાખે છે, જેથી જમીનનું ધોવાણ થતું નથી. ભૂમિનું ઉપરનું પડ સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરો પછી દેખાઈ આવે છે. જો વૃક્ષો ન હોય તો ઉપરનું સ્તર દૂર થઈ જાય અને નીચેના સખત પથ્થરો દેખાઈ આવે છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, એટલે કે પાણી શોષવાની ક્ષમતામાં ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે. પાણી શોષાતું નથી, જેના પરિણામ સ્વરૂપ પૂર આવવાની શક્યતા રહે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે તેના પોષક તત્વો, બંધારણ વગેરે પર પણ વન નાબૂદીની અસર થાય છે. ધોરણ 7માં આપણે અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો મળે છે, બરાબર ને. લાકડું મળે, શેરડી મળે, ખાવાનો ખોરાક મળે, આપણને વિવિધ ફર્નિચર માટેનું લાકડું મળે. આમ જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો સામનો આપણને કરવો પડશે ને. જો અહીંયા પ્રવૃત્તિ 7.2માં શું આપેલું છે તો તમારે વિચારવાનું છે કે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પર પણ પ્રભાવ પડે છે. આ કારણોની યાદી બનાવવાની છે. હવે આગળ આપણે નેક્સ્ટ ટોપિક ચર્ચીશું, વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. બરાબર, જંગલોનું અને જંગલમાં રહેતા પ્રાણીઓનું સંરક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ તે વિશે આપણે વિચારીશું. અહીંયા શિક્ષક તેમના વિદ્યાર્થીઓને શીખવે છે કે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાતનું આયોજન કરીને તેમને તે વિશે શીખ આપે છે. વિવિધ વિસ્તારોમાં રહેતા વિવિધ પ્રાણીઓ કેવી રીતે તેમનું રક્ષણ કરી શકાય તે માટેના નિયમ, પદ્ધતિ અને યોજનાઓ સાથે વન અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે બનાવવામાં આવે છે, જે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત ક્ષેત્ર એટલે કે સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. જુઓ, અહીં વાઘનું કે બીજા એવા ઘણા બધા પ્રાણીઓનું એવું જંગલમાં એક નિશ્ચિત વિસ્તાર પસંદ કરવામાં આવે છે, જેને સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રોમાં તમે પ્રાણીઓનો શિકાર કરી શકો નહીં. પછી એ ગાય હોય, હાથી હોય કે ગમે તે હોય, તેની રક્ષા માટે પોલીસ તંત્ર કે ફોરેસ્ટ વિભાગના કાર્યકરો હંમેશા કાર્યરત હોય છે. જીવાવરણ પૃથ્વીનો એક એવો ભાગ છે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી ઉપર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. હવે આપણે વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તેની વિશે ચર્ચા કરીશું. તો જો, અભયારણ્ય એટલે એક એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. ધારો કે જો રીંછ માટે કે પછી વાઘ માટે કોઈ એક નિશ્ચિત વિસ્તાર નક્કી કરવામાં આવે કે હરણ માટે એક નિશ્ચિત વિસ્તાર નક્કી કરવામાં આવે અને એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના નિવાસની કે કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિને પરમિશન હોતી નથી, તેને અભયારણ્ય કહે છે. ત્યાં આ અભયારણ્યમાં તમે કોઈ પણ પ્રાણીનો શિકાર પણ કરી શકો નહીં. આવી જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર, જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે, જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. અને જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર, એને
જૈવ આરક્ષિત વિસ્તાર કહે છે. તમારે શું કરવાનું છે? તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધવાની છે અને એને તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા 7.1 કોષ્ટકમાં પૂરવાના છે. તમારા જિલ્લામાં કયા કયા આવેલા છે, તમારા રાજ્યમાં અને તમારા દેશમાં આવેલા સંરક્ષણ માટેના સુરક્ષિત વિસ્તારનું તમારે આલેખન કરવાનું છે. તમારા દેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો, તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને તમારા જિલ્લામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો કે પછી વન્ય પ્રાણી અભયારણ્ય જૈવ આરક્ષિત વિસ્તાર વિશે લખવાનું છે. હવે જૈવ આરક્ષણ વિસ્તાર એટલે શું તે આપણે ડિટેલમાં સમજીશું. તો જુઓ, જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. જો અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, વિવિધ પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈ પણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં આની આકૃતિ દર્શાવેલી છે. તમારા પોતાના જૈવ વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તમારે તૈયાર કરવાની છે. તેમાંથી કેટલાક પ્રવૃત્તિઓ અજાણે જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવવાની છે કે તમે તેને કેવી રીતે અટકાવી શકો. હવે આપણે નેક્સ્ટ ટોપિક વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. જો તમને આજુબાજુ બધે જ લીલોતરી દેખાય છે ને, ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓ જોઈને ખુશખુશાલ થઈ જવાય છે. તો અચાનક જ સસલું પકડવાનું આ છોકરીને મન થાય છે ને. એ નિવાસસ્થાનમાં આ પ્રાણીઓ જો પોતાના નિવાસસ્થાનમાં તમે રાખો તો ખુશ રહે છે, પરંતુ એને તમે જો પરેશાન કરો તો તે પરેશાન થઈ જાય છે. એથી શિક્ષક સમજાવે છે કે વન્યજીવો પ્રાણીઓને પોતાના વિસ્તારમાં, વિશિષ્ટ વિસ્તારમાં રહેવા દેવા જોઈએ અને તેમને પરેશાન કરવા જોઈએ નહીં. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. જો અહીંયા સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરેના ચિત્રો આપેલા છે. તે વિશિષ્ટ વનસ્પતિ સૃષ્ટિ અને ચિંકારા, નીલગાય, બાર્કિન ડિયર, ચિત્તલ, દીપડો, જંગલી કૂતો, વરુ વગેરે વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિનું સર્જન કરે છે. તમારે પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તમારી આજુબાજુની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને ઓળખવાની છે અને તેની યાદી બનાવવાની છે.